વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। વેરાવળમાં ભાજપ સામે અસંતોષનો ચરો હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। પહેલા સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજમાં પણ ખુલ્લેઆમ ભાજપ સામે વિરોધના સૂર ઉઠ્યા છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભારે હલચલ સર્જાઈ છે। સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે। ટિકિટ ફાળવણીમાં સમાજ અવગણના થતા આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું। વેરાવળ પાલિકામાં દર વખતે વોર્ડ નંબર 1 અને 8માં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ મળતું હતું, પરંતુ આ વખતે માત્ર વોર્ડ નંબર 1માં જ ટિકિટ ફાળવાતા વોર્ડ નંબર 8માં ટિકિટ કપાતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વેરાવળ, પાટણ અને ભાલકા વિસ્તારના સમાજના હોદ્દેદારોની બેઠકમાં ભાજપના અન્યાયનો જડબાતોડ જવાબ આપવાનો સંકલ્પ લેવાયો હતો। સમાજના અગ્રણીઓ પ્રમુખ મનીષ વિસાવડિયા, ઉપપ્રમુખ શરદ ટાંક, સોમનાથ પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજય દેવળિયા અને યુવા અગ્રણી જિગ્નેશ ટાંક સહિતના આગેવાનો દ્વારા ભાજપ સામે કડક નિવેદનો આપવામાં આવ્યા હતા। આજના દિવસે જે મીટિંગ નક્કી કરવામાં આવે છે, નગરપાલિકાની અંદર જે પ્રજાપતિ સમાજને આટલા વર્ષોથી 2 ટિકિટ જે અમને મળે છે, ભારતીય જનતા પક્ષમાંથી જે મળે છે, આટલા વર્ષોથી અમારો જે સમાજ છે એ હંમેશા ભારતીય જનતા પક્ષને વફાદાર રહ્યો છે અને હંમેશા એના સંદર્ભમાં જ કામ કર્યું છે। અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ કોઈ પણ એની ડિમાન્ડ નથી કરી। ભારતીય જનતા પક્ષને અમે કોઈ દિવસ કોઈ અમારી ડિમાન્ડ કે કોઈ માંગ નથી કરી। ખરેખર અમારો જે 3 થી 4 હજાર પરિવારો છે, 3 થી 4 હજાર લોકો જે અહીંયા રહે છે, તો અમારો હક કાયદેસર 4 ટિકિટનો છે। છતાં પણ અમે ક્યારેય બીજેપીને એવું નથી કીધું કે અમને 2 ટિકિટમાં અમે સંતોષ માની લઈએ છીએ, એના સાથે અમે સંકળાયેલા રહીએ છીએ। પર વખતે 2 ટિકિટ જે અમારો હક છે, હક જ એક ઓચિંતાનું જ અમને એવું કહેવામાં આવ્યું તમને એક જ ટિકિટ મળશે। અમે પણ ખુદ અચંબામાં રહી ગયા કે એક જ ટિકિટ એક નંબરના વોટની અંદર અને 8 નંબરની અંદર જ અમારા કેન્ડિડેટ ઉઠતા, તો આ વખતે ટિકિટ 1 નંબરની અંદર જ આપવામાં આવેલી છે। 8 નંબરની અંદર ટિકિટ અમારે આપવામાં આવેલી નથી। તો આજે અમારા સમાજની અંદર અલગ અલગ વિસ્તાર, જેમ સોમનાથની અંદર અમે 100 ઘર ધરાવીએ છીએ, 400 વ્યક્તિ છે, પણ અમને જે તે સમયની અંદર આપણે નગરપાલિકાની અંદર 2 ટિકિટનું વિતરણ કરવામાં આવતું હતું, તો સોમનાથ સમાજ છે તેમની સાથે જોડાઈ અને અમે વફાદારીથી વોટિંગ કરાવતા। પણ આ વખતે જે અન્યાય કરવામાં આવ્યો છે, તો તેમની સાથે જે અમારા સમાજની અંદર બહુ આક્રોશ ફેલાણો છે અને અમે આજની અંદર જે 3 થી 4 કલાકની અંદર મારા મીટિંગનો દોર ચાલુ રહ્યો છે અને તેમાં બધા સૌરવ પ્રમુખની સાથે મળી અને અમે એક નિર્ણય ઉપર આવ્યા છે કે ભાઈ પ્રજાપતિ સમાજની સાથે જે કંઈ અન્યાય કરવામાં આવે છે, જે કંઈ અનદેખાઈ કરવામાં આવે છે, એ આજે પણ સહન નહીં થાય અને કાલે બી કરવામાં નહીં આવે। તો આવનાર સમયની અંદર અમે આને વિશેષ કડક પગલા લઈ અને પ્રજાપતિ સમાજ શું છે એ અમે પક્ષને બતાવી। મારા સમાજના તમામ આગેવાનો અહીંયા એકત્રિત થયા છે। વારંવાર ભાજપ તરફથી અમને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એના સંદર્ભે આજે આ મીટિંગ મળી હતી અને એવામાં અત્યારે અમે સંયુક્ત એવો નિર્ણય કર્યો છે કે આ વખતે અમે લોકો ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશું। ભવિષ્યમાં જ્યારે પણ કંઈ પણ એવું હશે અને અમને અન્યાય કરવામાં આવશે ત્યારે અમે ભાજપની અગેન્સ્ટમાં